તો હેલો વિદ્યાર્થી મિત્રો, એસએસમાં તમારા માટે લઈને આવી ગયો છું મોસ્ટ ટોપ 25 પ્રશ્નો બધા ચેપ્ટરના. તો પહેલાં આપણે 18 તારીખની એસએસની પરીક્ષા માટે એક ચેપ્ટર નંબર 1 થી 7ના ટોપ 25 પ્રશ્નો જોઈ લઈશું. બરાબર છે, તો શરૂઆત કરીએ. પહેલું છે, આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો. પ્રાચીનતમ પ્રજા તરીકે આર્ય પ્રજાનો પરિચય. ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે? શા માટે? એટલે આમાં ભવાઈ જ લખવાની. બરાબર. માટીકલા, મણિપુર નૃત્ય, રાજસ્થાનનું બીકાનેર જળતર કામ છે આપણે ધોળાવીરા લોથલ. આમાંથી ધોળાવીરા લોથલવાળો એરિયો મોસ્ટ આઈએમપી છે. બરાબર. પછી એક આ ભવાઈવાળો પૂછાઈ શકે, પછી એક માટીકામવાળો પૂછાઈ શકે, બધા પૂછાઈ શકે. આના ઉપર થોડું વધારે ધ્યાન આપજો. આ નદીવાળો પણ. હવે તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હા, લઈ લો સ્ક્રીનશોટ. કા પૂછાશે આટલા ઉપર થોડું વધારે ધ્યાન આપજો. લઈ લીધો સ્ક્રીનશોટ. ચલો અહીંયા આવી જઈએ. બરાબર છે. પ્રાચીન ભારત એક નગર તરીકે હડપ્પા. સારનાથનો સ્તંભ મોઢેરા આઈએમપી છે. મોઢેરા. તક્ષશિલા નાલંદા, આ પણ બી આઈએમપી છે. વૈદિક વિદ્યા મોસ્ટ આઈએમપી ભાઈ. ગણિતશાસ્ત્ર રસાયણ વિદ્યા, એ પણ મોસ્ટ આઈએમપી. કુતુબ મિનાર વૈદિક સાહિત્ય વલ્લભી વિદ્યાપીઠ. સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, ચલો. 22 કૈલાસ મંદિરનો પરિચય. બૃહદેશ્વર મંદિર. ચાંપાનેર પર્યટન ઉદ્યોગથી થતા લાભો જણાવો. એમાં પર્યટન ઉદ્યોગવાળો મોસ્ટ આઈએમપી છે. ચલો, 1 થી 7ના આપણા ટોપ 25 પ્રશ્નો પૂર્ણ થયા. બરાબર. આની પીડીએફ પ્લસ સંપૂર્ણ સોલ્યુશન સાથે જોતી હોય કે સવાલો સાથે આની પીડીએફ જોતી હોય તો તમે કમેન્ટ કરી દો, હાર્ટ પ્લસ પીડીએફ લખી દો. બરાબર છે. અને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. પીડીએફ કમેન્ટમાં કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી આઈડી છે અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. પીડીએફ જોતી હોય તો. ચલો, હવે 8 થી 14ના આપણે ટોપ 25 પ્રશ્નો જોઈશું. 8 થી 14ના છે, 15 થી 21ના નથી. 8 થી 14ના. બરાબર. ચલો. કાંપની જમીન, સંસાધનના પ્રકારો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણના ઉપાયો, નિવારણીકરણની અસરો, જંગલ વિનાશના કારણો, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતમાં કૃષિના મુખ્ય પ્રકારો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા. ઘઉંનો પાક, વિવિધ કૃષિ પદ્ધતિઓ. આમાંથી ત્રીજો, ચોથો, 7મો, 8મો, 9મો, 10મો અને 12મો મોસ્ટ આઈએમપી છે. એક ઘઉંનો પાક પણ કરી દેજો આઈએમપી. બરાબર. બાકી આ બધા કરી દેજો. સ્ક્રીનશોટ લઈ લો. હરિયાળી ક્રાંતિ. પ્રવાસના સ્થળોની સ્વચ્છતા માટે શું કરવું? તાંબાના ગુણધર્મો, ચૂનાના પથ્થરો, ખનિજ સંરક્ષણ માટેના 4 ઉપાયો. પછી બોક્સાઇટના ગુણધર્મો જણાવી. ઉપયોગો લખો. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો. ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરે? પ્લાસ્ટિકનો ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ. સિંચાઈના માધ્યમો કેટલા અને કયા છે? બરાબર. એમાં આપણા તાંબાવાળો, ચૂનાવાળો, પછી આ 19 પર્યાવરણવાળો, પછી એક પ્લાસ્ટિક ઉદ્યોગ, સિંચાઈના માધ્યમો, હરિયાળી ક્રાંતિ આઈએમપી. બાકી આ બધા
મોસ્ટ આઈએમપી છે, બરાબર. એટલે આજે રાઉન્ડ કર્યા છે. બાકી કરવાના તો બધા, પણ આ બધા ઉપર થોડું 2-3 વાર વાંચી લેજો એમ, બરાબર. કમેન્ટ કરી લો PDF, તમને મોકલી દઈશું. અને ડિસ્ક્રિપ્શનમાં, બરાબર, આપણે બાયોમાં નંબર આપ્યો છે વોટ્સઅપનો, એના ઉપર તમે મેસેજ કરશો હેલો PDF, તો એમાં પણ તમને PDF આવી જશે. ચલો હવે ચેપ્ટર નંબર 15થી 21ના ટોપ 25 પ્રશ્નો. 8થી 14ના નહીં, તો પહેલાં હતા, બરાબર. 8થી 14ના પહેલાં હતા. ચલો હવે આ રહ્યા 15થી 21ના. ઉદારીકરણના લાભ અને ગેરલાભ, પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં, વિશ્વ વ્યાપાર સંગઠન, ગરીબી રેખાના લક્ષણો, બેરોજગારીના પ્રકારો, બેરોજગારી ઘટાડવાના ઉપાયો, વિશ્વ શ્રમ બજાર, ગરીબી ઉદ્ભવવાના કારણો, ભાવ વૃદ્ધિના કારણો, ગ્રાહક શોષણના કારણો, ફરિયાદ કેવી રીતે કરવી. આમાંથી 5, 6, 3, 2 એરિયા છે મોસ્ટ આઈએમપી. પછી આ ગરીબીવાળો તો પૂછાશે જ આ વખતે, બરાબર. સ્ક્રીનશોટ આનો લેવો હોય તો લઈ લો. આમાં જો વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ, એનો ધ્યેય શું હતો અને એના કાર્યો, એ બધું જણાવવાનું છે આમાં. WTO. ચલો, ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજના, મહિલા સશક્તિકરણ એટલે શું, બરાબર. પછી ભારતના મહિલા સાથે કેવા પ્રકાર ભેદભાવ, આતંકવાદ, બળવાખોરી, આતંકવાદની સામાજિક, આતંકવાદની આર્થિક અસરો, સંકલ્પના, અનુસૂચિત જાતિની અનુસૂચિત જનજાતિ, જાતિ જનજાતિ અલગ છે, ભ્રષ્ટાચાર રોકવાના ઉપાયો એટલે ડામવાના. આવી રીતના ભ્રષ્ટાચાર ડામવાના ઉપાયો તમને પૂછી શકે છે, તો પછી તમારે ત્યારે એ નહીં ખબર કે ડામવાના એટલે શું, એટલે રોકવાના થાય. સુકમ્ય ભારત અભિયાન અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિને સુવિધા મળતી, આ મોસ્ટ આઈએમપી છે. મળતી વિશિષ્ટ સુવિધાઓ બંને એક જ છે, પણ અલગ અલગ રીતે પૂછી શકે છે. દિવ્યાંગ વિદ્યાર્થી, દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગ વિદ્યાર્થી છે પેલો, દિવ્યાંગ વ્યક્તિ. જે દિવ્યાંગ વ્યક્તિ સાદો હોય અને 12 દિવ્યાંગ વિદ્યાર્થી હોય એને કેવી રીતે મળે છે, અલગ અલગ છે. સોરી, આ બે મોસ્ટ આઈએમપી. પછી આ પણ પૂછાઈ શકે છે આ બે. ભાઈ આ 3 સરખા જ છે, આ 3, બરાબર. પછી આ આતંકવાદ બળવાખોરીવાળો મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ લેજો. અન્ન સલામતી કાયદો 2013 શું છે અને તેના હેતુઓ જણાવો. આ આઈએમપી. ભારતમાં બાળ શ્રમિકો વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાનો ઉપાય જણાવો. મોસ્ટ આઈએમપી. બંધારણમાં આપેલા બાળકોનો અધિકાર લખો, ગરીબી રેખાના લક્ષણો લખો, બરાબર. બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની PDF જોતી હોય તો કોમેન્ટ કરો PDF, કાં તો પછી નંબરમાં લખી દો PDF, તો તમને એસએસની PDF મળી જશે. આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે નકશા, આપણો સેક્શન BCD માટેના પ્રશ્નો થઈ ગયા. હવે નકશામાં જોઈ લઈએ. તો આ રહ્યા જોઈ લો, પ્રકરણ 8, 9, 10 અને 13ના નકશા આપેલા છે, બરાબર. એમાં શું આપ્યું હતું એ બધું કીધું છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન માર્ચ 2025માં પૂછાય, તો એ બધું આખું લખ્યું છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે આપણે નકશા જોઈએ, બરાબર. નકશા જોઈ લઈએ. તો નકશામાં હવે પહેલો ચેપ્ટર 8નો છે, ભારત જમીન, કાપની જમીનવાળો. સ્ક્રીનશોટ લઈ લો. 9મા ચેપ્ટરનો છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. આ જો જુઓ, આ જુલાઈ 24માં પૂછાયું હતું, આ જુલાઈ 22માં, માર્ચ 25માં, એ બધું આપેલું છે. સ્ક્રીનશોટ લઈ લો એનો. પ્રકરણ 10નો ધાન્ય પાક તેલીબિયાવાળો. પછી આ બી 10મા ચેપ્ટરનો જ છે આ રહ્યો, બરાબર. પીણા પાક અને રોકડિયા પાકવાળો છે.
પછી આવ્યો 11મા ચેપ્ટરનો છે, 12મા ચેપ્ટરનો છે આવ્યો 12મા ચેપ્ટરનો, બરાબર. આ પણ 12મા ચેપ્ટરનો છે. આ 13મા ચેપ્ટરનો છે. આ એ 13મા ચેપ્ટરનો છે આર્યો, બરાબર. સ્ક્રીનશોટ લેતા રહેજો. આર્યો 14મા ચેપ્ટરનો છે. આ પણ 14મા ચેપ્ટરનો છે. આ સાથે આપણા સેક્શન નંબર બી, સી અને ડી એ પૂર્ણ થાય છે. એના આઈએમપી આપણે તમને આપી દીધા, બરાબર. સેક્શન શેના બી, સી, ડીના બધા પ્રશ્નો આપણે ટોપ 25 પ્રશ્નો આપી દીધા. હવે સેક્શન એમાં તમારે 24માંથી 24 લાવવા હોય, બરાબર. તો એના માટે કોમેન્ટ PDF કરી લેજો. સેક્શન એ તમને સેક્શન એની પણ PDF મળી જશે, બરાબર. આ સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને PDF આની જોતી હોય તો કમેન્ટ કરી દેજો. મળીએ આવતી વિડીયોમાં. અને હા, કાલનું છેલ્લું પેપર પૂરું થાય 18 તારીખે, તેના પછી આપણે કાલથી બધા જ પેપરોના સોલ્યુશન લઈને આવી જઈશું, બરાબર છે. સંપૂર્ણ સોલ્યુશન આપણે બધા પેપરોનું લાવવાના છીએ, કાલથી ચાલુ કરવાના છીએ. તો તેના વિડીયો જોવા પણ ભૂલતા નહીં. મળીએ બીજી વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.